હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આજે રવિવારના દિવસે અમારે થોડું કામનું ભારણ ઓછું હોય, કારણ કે અમારે રવિવાર રજા હોય એટલે રવિવારના દિવસે થોડું લેટ થાય, બરાબર. તો વહેલા સવારે માતાજીનો દીવો કરી દીધો કુળદેવીનો, અને અમે ચા પાણી કરીએ અને અત્યારે કરવાના છે પોપકોર્ન, પછી જવાનું ખેતરમાં જાણો. રવિવારી ભરવાની વહેલી સવારથી તાળો કુંચી લેવું એટલે લઈ લેવડો, લઈ દોડો તાળો કુંચી. શું લીધું? ચો હમ કરજે. કેટલા પૈસા? લ્યો લ્યો હલો, શીતમ જાન મળતા હેનો. હેલો હેલો દાણા ને ગેસ દાણા આપણો મળું થાય. હા, ટોકર ભરીને લઈ લ્યો. ટોકર ભરી કાઢો. આ બે બાજુ વખાય, બે બાજુ વખાય. બોલો હળો. હું તો લાવ્યો તો ઈ આ હરાતી. તો આજે વાઢવાની કુરી. જો કુરીમાં ભૂંડ બધો ફરી વળ્યો, કારણ કે કુરીમાં દોણો થાય ને એટલે ભૂંડ વધારે આવે. આ રીતે કુરીમાં દોણો થઈ જાય જો ઉપર, એટલે આ દોણા ખાવા માટે ભૂંડ આવું. તમે જોઈએ કહો જેટલી બધી દોણો થઈ ગયો. જો બધા છોકલામાં દોણો ફૂલ ભરાઈ ગયો. જો પકવી હોય ને તો જબરજસ્ત કુરી થાય, પણ અમારા ગામમાં શું કશું રહે એવું નહીં. ભૂંડોનો ફૂલ ત્રાસ અમારા ગામમાં, બરોબર. એટલે કોઈ પણ વસ્તુ રાખવી હોય ખેતીમાં આપણો પણ નહીં મેળ આવતો. કપાસ વાપવા હોય પણ નહીં મેળ આવતો, કારણ કે થતી કેરીઓ ભૂંડ પટાઈ દે. અને મારી પાછળ જો બુલેટ ઘાસ આર્યું એ વાઢ્યા લગભગ 20 દાડા જેવું થયું, અને જો કમ્પ્લીટ માથોડું આવી ગયું. જો કેટલું સુપર એવું વધ્યું, જોયું? આ બધું બુલેટ ઘાસ, પેલું કેટલું બધું વધ્યું જોયા. હા જો આ બુલેટ ઘાસ મેં વાવ્યું, પણ હું મેં કુરી વાવી ને એટલે આસું થઈ ગયું. તો અત્યારમાં વાઢવાની છે કુરી. ચલો તૈયાર થઈ જાઓ. શણગાર સજવા હોય સજી દોડો તાર. અને પછી એકથી ચાક લઈએ. હા, કેટલાથી બેહું હતી? એક તરફ બોમ બેહો ને એક ગેણે ફોર્મ બેહો. તમે પેલી બાદ જાઓ, હું આ બાદ જાઉં. હા, હારી ઈટેડી કઈડીને જતી રહી હતા અમે. આ હોય કર ચોથી આવી છે વહેલા મચ્છરે કઈડ્યો ના. પણ આ જે સી એ બોથા મસ્ત નહીં થયા. જો ચો ટોપ થયો. ના થઈ જાય આમ ભાઈ. રાગે થાય. અશુબાનું કશું થાય નહીં. આપણા હાલના હાલ પાથરું કહો ના. એને તો હાલો લાવો, દાંતેરું લાવજો. ચી બાજુ બેહું કોહડો? હા, આજે પેલું લઈ લેવું, કાઢી લેવું. ઓમય ફરેલો ને પેલી બાજુ બે બાજુ ભૂંડ ફરેલો. એ કેમ પાથરા કરી દીધા ને તારો મજો. આનું થોડો ટાઈમ થાય ને એટલે ટુઓ દેવો પડે. ટુઓ ના દો ને તો ના ચાલે. જેમ આપણા છોડને નહીં ટુવા દેતા પાણીના, એમ શરીરને ટુવા દેવા પડે. તાણી હેડ ખેતરમાં એકલું મચ કરીએ ને તો એ નકોમ પડે. તો જો બહુ મસ્ત એવું કુરી વઢાઈ રહી. એક બાજુ ઘાસનો ભૂથો બહાર નીકળે તો અહીં, અને કુરી વઢાયા જાય. જો
આપણા બ્લોગની અંદર બધું નેચરલ હોય, જે હોય આપણે કોઈ સુધારા નહીં કરતા, કોઈ વધારા નહીં કરતા, કોઈ તૈયાર થતા નહીં, અને સ્ક્રિપ્ટ બીપ લખેલી કોઈ સ્ક્રિપ્ટ હોતી નહીં. જે આવી એ બોલી દેવાનું, બરાબર. બીજા બધા લોકો તો હું પહેલાં સ્ક્રિપ્ટ લખ પછી બોલું અને એવું બધું ઘણું બધું હોય છે, બરાબર. તૈયાર થઈને બ્લોગ બનાવું. પણ અમારે તો અમે ખેતરમાં જેવા હોઈએ ને એ રીતે બ્લોગ ચાલુ કરી દઈએ. તમને કેવા લાગે ચોક્કસ કમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે, બરાબર. તો લેવાનો પાણી પીને ઘાસ વાટવાનું ચાલુ કરી દઈએ. જો આ જુવાર કેવી મસ્ત થઈ, જો કેટલી બધી ગાવી બહુ મસ્ત એવી. અમે ગમે તેમ વરસાદ આવે તો મને કોઈ અસર ના થાય. દસુ જો ચડાઈ કરી, હા એવું હા, ખરું ખરું. આવો શાંતિ. અમે શરીરમાં એનર્જી પતી જાય. કારણ કે પેલા પોપકોર્ન ખાતા હતા ને એ કહી દો ટક્કર ચાલે. પોપકોર્ન છે ને એ 1-1.5 કલાક જો ટક્કર ચાલે. શું કેવું કીધી? હા, બાજરીનો રોટલો હોય ને તો બપોરે તો ટક્કર ચાલે, પણ આ પોપકોર્ન ખરા ને એ પોપકોર્ન તો વધમાં વધ કલાક કાઢ્યા ગણો ને પછી ઊણું થઈ જાય પેટ. એટલે આપણે જો એ કેટલો ભારા કર્યા, 1 2 3 4 ના 5મો ભારો. એટલે હળો ફટાફટ 1-2 પાછા કરી દઈએ ને પછી ઉઠાવવાનું ચાલુ કરી દઈએ. રોજ રાતે ભજન મંડળીમાં જવાનું, દાડા હારીએ સોફેરના હાજ્યા હોય અમારે તો. જો આજ તો ફૂલ ચાલ લીધી. વિનોદ, આ તો જેણી ગોળ્યો હતી હું આટલી બધી ચાલ લાય? એવું ગોળ્યો નહીં, કોનુડો રમવા જવાનું હોય તો 4 વાટવી પડે ભાઈ. તાણ ગોકુળ આઠમ, ગોકળ આઠમ. ખરું ખરું ભાઈ. અમારે શું હતું, ગોકળ આઠમ હતી, પણ અમારો એક નવરું કરવાનું અમારે, એટલી અમારે રોજડો ફર્યો હોય તે બધું ઘઈ નાખ્યું. આ પલિત્યા હે હેડો તને હું આટલું નખતો આવતો સોળો હેડો. તો અત્યારે વાગ્યા બપોરનો 1 અને અમે જઈ રહીએ તરફ અમારા મિત્રના બીમાર જ કે બોલાવવા માટે જઈ રહીએ બધા ભક્તો ભેગા થઈ. તો અત્યારે તો શિવધામ વાળીનાથ પહોંચી ગયા. હજી તો ઘેર જઈને જમવાનું પણ બાકી છે, પણ પહેલાં આપણે બોલાવી આવીએ જઈને.